friends, Tasmi sir here. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બોરનો પરમાણુ નમૂનો જોયો હતો અને હાઇડ્રોજન પરમાણુવીય વર્ણપટ માટે બોરની અભિધારણાઓ જોઈ હતી. આજે આપણે જોવાનું છે હાઇડ્રોજન પરમાણુ નમૂનો બોરના નમૂના પ્રમાણે કઈ કઈ બાબતો સમજાવી શકે. ચલો જોઈએ. વિડીયો લાઈક, શેર અને કમેન્ટ પણ કરી શકો છો અને જો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી તો સબસ્ક્રાઇબ કરી આવો યાર. ચાલ, પહેલી જ બાબત છે મુખ્ય ક્વોન્ટમ આંક. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરને દર્શાવે. આપણે યાદ કરો લાસ્ટ ટાઈમ વાત થઈ ચૂકી હતી કે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ચોક્કસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે જ્યાં તેમની ઉર્જા અચળ રહે છે, જેને સ્થિર કક્ષા, સ્થિર અવસ્થા અથવા તો માન્ય કક્ષા કહે છે. અને આવી જે માન્ય કક્ષા હોતી એને દર્શાવવા માટે આપણે ધન પૂર્ણાંકોનો ઉપયોગ કરતા હતા 1 2 3 4. એને જ કહેવાય મુખ્ય ક્વોન્ટમ આંક. એટલે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય એ કોઈ પણ ઇલેક્ટ્રોનનો માન્ય ઉર્જા સ્તર દર્શાવે અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોનની સ્થિર કક્ષા દર્શાવે જેવું કહી શકીએ. ડન ને? બીજું છે સ્થિર કક્ષાની ત્રિજ્યા. ઇલેક્ટ્રોનની સ્થિર કક્ષાની ત્રિજ્યા શોધવાનું સૂત્ર પણ નિલ્સ બોર્વીએ રજૂ કર્યું હતું. એટલે એ ત્રિજ્યા શોધવી હોય તો આપણે કંઈક આ રીતે શોધી શકીએ. Rn is equals to A0 into n², જ્યાં A0 ની કિંમત છે 52.9 પિકોમીટર. એટલે ઘણાનો પ્રશ્ન થશે આ 52.9 ક્યાંથી આવી? તો ખરેખર છે ને પ્રથમ સ્થિર કક્ષાની ત્રિજ્યા, પ્રથમ સ્થિર કક્ષાની ત્રિજ્યાને બોર કક્ષા કહેવાય અને જેનું મૂલ્ય, જે પ્રથમ સ્થિર કક્ષાનું મૂલ્ય હતું ને નિલ્સ બોર્વીએ સુધી નાખ્યું હતું અને એ મૂલ્ય મળ્યું હતું 52.9 પિકોમીટર. અને એને જ એણે એ 0 સ્વરૂપે દર્શાવ્યું હતું, અચળાંક સ્વરૂપે. એટલે કે બોર કક્ષા અથવા તો પ્રથમ સ્થિર કક્ષા જે છે એનું મૂલ્ય 52.9 પિકોમીટર છે, જે આપણે એ 0 સ્વરૂપે મૂકીએ છીએ. અને કોઈ પણ અત્યારે કોની વાત? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન પરમાણુની અંદર તમારે જો પ્રથમ સ્થિર કક્ષાની ત્રિજ્યા શોધવી હોય તો n બરાબર 1 મૂકી દો. તો બોલો હાઇડ્રોજન માટે બી પ્રથમ સ્થિર કક્ષાનું મૂલ્ય કેટલું મળશે? 52.9 જ મળવાનું. તો કહી શકાય કે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન એ આ જ કક્ષાની અંદર પરિભ્રમણ કરે છે અથવા તો આ જ સ્થિર કક્ષામાં પરિભ્રમણ. કઈ આજ? બે અહીંયા Rn વાર 1 મૂકો તો A0 નું મૂલ્ય 52.9, n બરાબર 1, તો એની અંદર જ ઘૂમે છે ને, એટલે 52.9 પિકોમીટર જ ઘૂમતો હોય કેન્દ્રથી. એટલે કે બોર કક્ષામાં જ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય છે. ઓકે, સાથે અહીંયા તમને એક વસ્તુ દેખાશે. જુઓ તો આ સૂત્રને જરા ધ્યાનથી આમ જરા ક્લિક કરો તો મગજમાં શું દેખાય છે? તો જેમાં સૂત્રની અંદર n ની કિંમત વધતી જાય એટલે સ્થિર કક્ષાનો ક્રમાંક વધારતા જાઓ એમ ત્રિજ્યાનું મૂલ્ય Rn ની કિંમત પણ શું થાય? વધતી જાય. તો કહી શકાય ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર જાય છે. એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ અંતરે ગોઠવાયેલો હશે. ચલો, ક્લિયર છે? સ્થિર કક્ષાની ત્રિજ્યા ફાઇનલ છે. તો હવે આપણે જોવાનું છે ઇલેક્ટ્રોનની, આ જે હાઇડ્રોજન પરમાણુ છે એની અંદર જ ઇલેક્ટ્રોનની સ્થિર અવસ્થાની ઉર્જા, જેને આપણે E વડે દર્શાવીશું. કે ઇલેક્ટ્રોનનો, આમ તો જોવા જઈએ તો ઇલેક્ટ્રોનનો સૌથી અગત્યનો ગુણધર્મ છે કે ઇલેક્ટ્રોનની સ્થિર અવસ્થાની ઉર્જા કેવી રીતે શોધી શકાય. ડોન્ટ બી ગભરાઈ. નિલ્સ બોર ભાઈ હિયર. નિલ્સ બોરે કહી દીધું હતું કે જો તમારે કોઈ પણ હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સ્થિર અવસ્થાની ઉર્જા શોધવી હોય તો ઉર્જા શોધવા માટે એને સૂત્ર રજૂ કર્યું હતું En is equal to minus RH into 1/n². જ્યાં n બરાબર તો આપણને ખબર જ છે, મુખ્ય ક્વોન્ટમ આંક લેવાના છીએ આપણે 1 2 3 4. અને RH શું છે સાહેબ? RH નવું દેખાય છે. તો RH ની કિંમત છે -2.18 × 10⁻18 જૂલ.
જેને કહેવાય રીડબર્ગ અચળાંક. મગજમાં ફિટ કરી દેજો. ચલો ક્લિયર છે અહીંયા સુધી? તો વાત એવી છે કે સ્થિર અવસ્થાની ઉર્જા શોધવી હોય, ઇલેક્ટ્રોન જે પણ સ્થિર અવસ્થામાં અથવા તો સ્થિર કક્ષામાં ફરે છે ત્યાં એની સ્થિર અવસ્થા કહેવાય ને એની ઉર્જા શોધવી હોય તો આ સૂત્રથી શોધી શકીએ. જેમ કે પ્રથમ સ્થિર અવસ્થાની ઉર્જા શોધવી હોય જેને ભૂમિ અવસ્થાની ઉર્જા પણ કહેવાય. શબ્દ યાદ રાખજો. કઈ ઉર્જા બીજા નામથી ઓળખાય? ભૂમિ અવસ્થાની ઉર્જા. તો ભૂમિ અવસ્થા, હવે હાઇડ્રોજન પરમાણુ માટે ભૂમિ અવસ્થા એટલે કે મૂળ અવસ્થામાં ઇલેક્ટ્રોન ક્યાં હોય? પહેલી કક્ષામાં, જ્યાં n બરાબર કેટલું લઈશું આપણે? 1. ચલો આ કિંમત આની અંદર મૂકી દઈએ તો જવાબ શું મળે? E1 n ની જગ્યાએ શું લખાશે? 1 is equal to minus RH into 1/1 નો સ્ક્વેર. ચલો કિંમત મૂકી દો. તો પહેલી સ્થિર અવસ્થાની ઉર્જા E1 બરાબર RH ની કિંમત -2.18 ગુણ્યા 10⁻18 1/1 નો સ્ક્વેર 1 જ થાય. તો આટલા જૂલ પહેલી સ્થિર અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા થઈ ગઈ. પડી ખબર? ધારો કે મારે આવી રીતે બીજી સ્થિર અવસ્થામાં, કઈ વાંધો નહીં, બીજી સ્થિર અવસ્થાની ઉર્જા માટે, હા તો એના માટે કઈ નહીં, n બરાબર કેટલા લેવાના? બગડું મૂકવા સમીકરણમાં બગડું તો થઈ જશે E2 બરાબર માઇનસ RH ની જગ્યાએ 2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ 1/2 નો સ્ક્વેર. 2 નો સ્ક્વેર 4 થાય, માઇનસ 2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ 1/4. ચોકડા વડે ભાગી નાખું તો બીજી સ્થિર અવસ્થાની ઉર્જા મળે -0.545 ગુણ્યા 10⁻18 જૂલ. એટલે ઇલેક્ટ્રોન જ્યારે બીજી સ્થિર અવસ્થામાં હોય ત્યારે એની ઉર્જા કેટલી હોય? -0.545. પહેલી સ્થિર અવસ્થામાં હોય ત્યારે -2.18. પડી ખબર અહીંયા સુધી? પહેલા તો મને એમ, પણ આની અંદર બધાને એક સળગતો પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ આપણે ઇલેક્ટ્રોનની ઉર્જા ગણી રહ્યા છીએ તો ઉર્જા જે છે એની અંદર તમે માઇનસ કેમ લખો છો? તો એક્ઝેક્ટલી એવું છે કે ઇલેક્ટ્રોન જ્યારે પરમાણુની અંદર હોય એટલે કે કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે એની ઉર્જા ખૂબ જ ઓછી હોય. જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન કે જે કોઈ પરમાણુ સાથે સંકળાયેલો નથી, ઇન્ફિનિટિવ અંતરે જતો રહે, જ્યારે કોઈ કક્ષામાં નથી, જ્યારે ઇન્ફિનિટિવ જાય, જ્યારે n બરાબર ઇન્ફિનિટિવ લેવામાં આવે ત્યારે તે કઈ અવસ્થામાં કહેવાય? મુક્ત અવસ્થામાં. તો મુક્ત અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન હોય એની ઉર્જા શૂન્ય સ્વીકારાયેલી છે. એટલે કે મુક્ત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કેટલી સ્વીકારાયેલી છે? શૂન્ય. તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શૂન્ય કરતા બી ઓછી હોવી જોઈએ. ઓછી હોવી જોઈએ એટલા માટે આપણે આગળ સૂત્રમાં શું લખાયેલું છે? માઇનસ. ક્લિયર? હા, હવે મુદ્દાની વાત. માઇનસમાં યાર તમને સંખ્યા રેખા આવડતી જશે ભાઈ. 0, એકડો, બગડો, તગડો, -1, -2, -3. ઓકે, મને જરા કહો તો -1 મોટા કે -2 મોટા? સાચું બોલજો, કોણ મોટું થાય? કિંમતની દ્રષ્ટિએ કોણ મોટું થાય? કારણ કે -2 ના થાય. હંમેશા જમણી બાજુની કિંમત મોટી કહેવાય એટલે -1 મોટું કહેવાય, -2 કેવું કહેવાય? નાનું. એટલે એવું કહેવાય -1 કરતા -2 વધુ ઋણ છે, કહી શકીએ ને આપણે. તો જેમ મૂલ્ય વધુ ઋણ થાય તેમ ઉર્જા શું થાય? ઘટતી જાય. તો જો દેખાતી હશે પ્રથમ સ્થિર અવસ્થાની ઉર્જા -2.18 છે, બીજી સ્થિર અવસ્થાની ઉર્જા છે -0.545. તો બોલો ઇલેક્ટ્રોનની ઉર્જા ક્યાં વધારે થઈ? તો બીજી સ્થિર અવસ્થામાં. કેમ? પહેલી સ્થિર અવસ્થા કેન્દ્રની નજીક છે, કેન્દ્રની નજીક છે તો આકર્ષણ બળ વધુ લાગતું હોય અને આકર્ષણ બળ વધુ લાગે તો એ દરમિયાન એની ઉર્જા હંમેશા ઓછી જ હોય. એટલે કે મૂલ્ય કેવું મળે? વધુ ઋણ. ક્લિયર? તો મગજમાં ફિટ કરી દેજો કે સ્થિર અવસ્થાની ઉર્જા સાથે સંકળાયેલી સ્થિર અવસ્થા સાથે સંકળાયેલી ઉર્જા શોધવી હોય તો એનું સૂત્રમાં
માઇનસ કિંમત દર્શાવે છે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા મુક્ત ઇલેક્ટ્રોન કરતા ઓછી હોય છે અને મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી સ્વીકારવામાં આવી છે? શૂન્ય. એટલા માટે અહીં આપણે શું લખીએ છીએ? માઇનસ. ડન છે? ફાઇનલ છે? ચલો તો આગળ વધીએ છીએ ને આગળ વધતા આવે છે ચોથું મુદ્દું, ચોથી બાબત. ચલો ચોથી બાબત શું જોવાની છે? અમે હાઇડ્રોજનની વાત કરી તો હાઇડ્રોજનના સમ ઇલેક્ટ્રોનીય આયનો માટે બોરનો સિદ્ધાંત લાગુ પાડવો હોય અથવા તો બોરની આ વસ્તુઓ લાગુ પાડવી હોય એટલે કે એના જે બાબતો શોધી હતી હાઇડ્રોજન માટે, તો એવી જ બાબત હાઇડ્રોજન જેટલા જ ઇલેક્ટ્રોન ધરાવતા હોય. ઓકે, ચલો હાઇડ્રોજન જેટલા જ ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા કોણ કોણ થાય? તો જરા વિચારીએ. બધાને ખબર છે, બોલો હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, બોલો એમાં ઇલેક્ટ્રોન કેટલા? 1 ઇલેક્ટ્રોન. હિલિયમ જેનો પરમાણુ ક્રમાંક Z બરાબર 2 થાય, પણ જો હું He પ્લસ લખું એટલે એનો શું થયો? પરમાણુ ક્રમાંક 2, 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ પણ પ્લસ એટલે 1 ગુમાયો, તો બોલો હવે આમાં ઇલેક્ટ્રોન કેટલા? 1. તો હાઇડ્રોજનના જેટલા જ ઇલેક્ટ્રોન દર્શાવતો સમ ઇલેક્ટ્રોનીય આયન કયો થયો? He+. ઓકે, 3 નંબરનું લિથિયમ, પણ જો હું +2 બનાવી નાખું તો એની અંદર બી ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? 1. તો Li+2 પણ હાઇડ્રોજન સાથે સમ ઇલેક્ટ્રોન, એટલે આવો કોઈ પણ લઈ શકીએ કે જેમાં હાઇડ્રોજન જેટલા જ ઇલેક્ટ્રોન હોય. તો આવા જે સમ ઇલેક્ટ્રોનની આયનો છે એની અંદર પણ સ્થિર કક્ષાની ત્રિજ્યા અને સ્થિર અવસ્થાની ઉર્જા ગણી શકાય, પણ એના સૂત્રો ખાલી થોડુંક ડિફરન્સ છે, માઇનર. કે સમ ઇલેક્ટ્રોનની આયનો માટે જો તમારે ત્રિજ્યા ગણવી હોય તો ત્રિજ્યાના સૂત્રમાં ખાલી ફેરફાર થઈ જાય A0 n²/z, અને એની સ્થિર અવસ્થાની ઉર્જા શોધવી હોય તો En = -RH અહીં આપણે 1 લખતા હતા એની જગ્યા આવશે Z²/n². ખાલી નવી વસ્તુ શું એડ થઈ? Z. કારણ કે હવે સમ ઇલેક્ટ્રોનની તમે આયન લેવાના તેમાં Z ને ધ્યાનમાં લેવો પડે. ઓકે, આ હાઇડ્રોજન માટે છે ને એવું સમજી લો ને તોય ચાલે. કેમ? હાઇડ્રોજનમાં Z બરાબર કેટલા મૂકવાના છે? 1. લખો કે ના લખો? ચાલો. 1 નો સ્ક્વેર 1 જ થવાનું, તો 1 upon. એટલે આ સૂત્ર જ મેન છે, મગજમાં આવું જ ફિટ કરજો. તો આ સૂત્ર મુજબ આપણે એવું કહી શકીએ કે જો અહીંયા, ચલો પેલા ત્રિજ્યા માટે વાત કરીએ. તો ત્રિજ્યા માટે વાત કરીએ એમ n બરાબર બધા માટે 1 જ લેવાના છે, પણ z નું મૂલ્ય વધતું જાય તો જો z નું મૂલ્ય વધારો એટલે છેદ વધ્યો, ત્રિજ્યાની વાત ચાલે છે. તો હાઇડ્રોજનના સમ ઇલેક્ટ્રોનની આયનોમાં જેમ z નું મૂલ્ય વધે એમ r ની કિંમત શું થતી જાય? ઘટતી જાય, જેથી કહી શકાય કે કક્ષા કેન્દ્રથી વધુ નજીક આવશે, એટલે કે કક્ષાઓ જે હોય કેન્દ્રની વધુ નજીક આવશે, વધુ સંકેન્દ્રિત થશે. ક્લિયર છે? અને આવી જ રીતે બોલો ઉર્જા માટે મારે લખવું હોય તો કહી શકું કે જેમ z નું મૂલ્ય વધે, વિચારો z નું મૂલ્ય વધે તો આંકડો મોટો થતો જાય, પણ આગળ માઇનસ છે એટલે કહી શકાય કે ઉર્જાનું મૂલ્ય વધુ ઋણ બને. વધુ ઋણ બને ઇન શોર્ટ ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે. પડી ખબર કે ના પડી? હું એકલો નહીં બોલતો. કેમ ઘટી? મેં કીધું જ ખરી લે, વધુ ઋણ કિંમત આંકડો મોટો થાય. આ જો 0.545 ને -2.18, બોલો કયો આંકડો મોટો દેખાય? આંકડો તો 2.18, પણ આગળ શું છે? માઇનસ. માઇનસ એનો અર્થ આ બી માઇનસ, આ બી માઇનસ, તો આ મોટું કા મોટું? તો આપણે કહેતા હતા 0.545 મોટું. તો વધુ ઋણ મૂલ્ય બને એનો અર્થ ઉર્જા, સ્થિર અવસ્થાની ઉર્જા જે હોય ઇલેક્ટ્રોનની શું થાય? ઘટતી જાય. પડી ખબર કે ના પડી? ડન છે અહીંયા સુધી? ફાઇનલ. તો હવે છે આપણો પાંચમો મુદ્દો, અને પાંચમો મુદ્દો છે ઇલેક્ટ્રોનનો વેગ. પણ આ બહુ સરસ મજાનો મુદ્દો છે. પૂછો કેમ? કારણ કે ઇલેક્ટ્રોનનો વેગ શોધવા માટે આપણને બોર ભાઈ આવી રીતે કોઈ પ્રોપર સૂત્ર આપ્યો નથી, એટલે હું અહીંયા લખી શકું કે તેનો વેગ શોધવા માટે કોઈ પરિશુદ્ધ
સૂત્ર મેળવી શકાયું નથી, પણ હા એવું કહી શકાય કે જેમ ઝેડ વધે એટલે કે કેન્દ્રમાં ધન વીજભાર વધે, કેન્દ્રમાં ધન વીજભાર વધે તેમ ઇલેક્ટ્રોનનો વેગ શું થાય છે? વધે છે. એટલે કે જેમ ધન વીજભારનું મૂલ્ય વધતું જાય એમ ઇલેક્ટ્રોનનો વેગ, ધન વીજભાર વધે, ધન વીજભાર વધવાનો ક્યારે વધવાનો? ઝેડ વધવાનો ત્યારે. ઝેડ વધે તો શું થવાનું? કક્ષાઓ વધુ નજીક આવવાની ને કેન્દ્રથી. કેન્દ્રથી વધુ નજીક હોય ત્યારે વેગ વધે, પરંતુ જેમ ત્રિજ્યાનું મૂલ્ય વધતું જાય એમ ઇલેક્ટ્રોનનો વેગ ઘટે છે. આ તો નોર્મલ બેઝિક છે યાર, ખબર પડે એવું છે. તો ક્લિયર? હા, મેં અહીંયા શોર્ટ ફોર્મમાં લખ્યું છે. ફૂલ નોંધ તમને ચોપડીમાં અને આપણા પેમ્પલેટમાં મળી જશે. તો ખબર પડી બધાને? તો આ હાઇડ્રોજન પરમાણુ નમૂનો બોરના નમૂના પ્રમાણે કંઈક આવું સમજી શકાય. ઓકે, હવે આપણે શું જોવાનું છે? તો હવે આપણે જોવાના છીએ હાઇડ્રોજન વર્ણપટ. એમાં ખબર હોય તો રેખાઓ શું કામ મળતી હતી? તો ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં કૂદકો મારતો હતો, યાદ છે ને? તો એ ઊંચા ઉર્જા સ્તરમાં જાય અને ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે ત્યારે ઉત્સર્જન કરે, અને આમ બે ઉર્જા સ્તર વચ્ચે જે ઉર્જાનો ડિફરન્સ છે એ કેવી રીતે શોધી શકાય? એટલે આપણે હાઇડ્રોજન વર્ણપટ માટે બોરના નમૂના પ્રમાણે જે રેખાઓ સર્જાય છે એની આવૃત્તિ, ઉર્જા, આ બધી શોધવાના સૂત્રો જોવાના છે. પણ એ આપણે જોઈશું. ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. આજે અહીંયા સુધી. ક્લિયર? ચલો બાય. Wow.